નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો. તાપીના છેવાડે મેઘમહેર, નિઝરમાં 2.5 ઇંચ, કુકરમુંડામાં 2 ઇંચ વરસાદ નોંધાયો. નિઝર અને કુકરમુંડા તાલુકામાં રાત્રિ દરમિયાન ધોધમાર વરસાદ પડતા ખેતરો સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. મંગળવારે વહેલી સવારે 4 થી 6 વાગ્યા દરમિયાન માત્ર 2 કલાકમાં નિઝરમાં 2.5 ઇંચ અને કુકરમુંડામાં 2 ઇંચ સરેરાશ વરસાદ નોંધાયો હતો. વરસાદથી ખેડૂતોમાં રાહત જોવા મળી હતી. વ્યારા કોલેજના હોલમાંથી તાપીના રમતવીરોને કરોડોની ભેટ, નાયબ મુખ્યમંત્રીએ કર્યું વર્ચ્યુઅલ લોકાર્પણ. વ્યારા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના હોલમાંથી યોજાયેલા જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગરથી વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા. જેમાં રૂપિયા 16.65 કરોડના વ્યારા રમત સંકુલ હોસ્ટેલમાં, રૂપિયા 8.77 કરોડના સોંગઢ તાલુકા રમત સંકુલ અને રૂપિયા 3.31 કરોડની વ્યારા લાઇબ્રેરીનું લોકાર્પણ કર્યું હતું. સાથે જ શક્તિદૂત 2.0 યોજનાનો શુભારંભ કરાવ્યો હતો, જેમાં અધિકારી સહિત પદ અધિકારીઓ હાજર રહ્યા હતા. વ્યારાના રાણીયાબા ગામની સીમમાં સામેથી આવતી કારને બચાવવા જતા બસ પલટી, વળાંક પાસે અકસ્માતમાં મુસાફર સહિત ડ્રાઈવર ઇજાગ્રસ્ત. વ્યારા તાલુકાના રાણીયાબા ગામની સીમમાં જંગલ વિસ્તાર નજીક વળાંક પર વ્યારા રાણીયાબા એસટી બસ પલટી ખાઈ ગઈ હતી. સામે તરફથી આવતી કારને બચાવવા જતાં બસ ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યો હોવાનું અનુમાન છે. બસ રોડની સાઈડમાં પલટી ખાઈ જતાં એક મુસાફર અને બસ ડ્રાઈવરને ઈજાઓ પહોંચી હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. તાપીમાં 13મીએ ભવ્ય તિરંગા યાત્રા અને 14મીએ વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ યોજાશે. તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને એક બેઠક યોજાઈ હતી. 13મી ઓગસ્ટે સવારે 11 વાગ્યે વ્યારાના સ્વામી વિવેકાનંદ રિવરફ્રન્ટ બસ સ્ટેન્ડથી ભવ્ય તિરંગા યાત્રા યોજાશે, જે શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થશે. જ્યારે 14મી ઓગસ્ટે વ્યારા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસની ઉજવણી બાદ સાંજ કેન્ડલ લાઇટ માર્ચ યોજાશે હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. તાપી જિલ્લા સેવા સદનના ગેટ નજીક ચેતર વસાવાની મુક્તિની માંગ સાથે દેખાવો બાદ આપનું મામલતદારને આવેદનપત્ર. આમ આદમી પાર્ટી દ્વારા ધારાસભ્ય ચેતર વસાવાની મુક્તિની માંગ સાથે વ્યારા સ્થિત જિલ્લા સેવા સદન ખાતે પહોંચી જઈ તાલુકા મામલતદારને આવેદન સોંપાયું હતું. આપ આગેવાનો અને આદિવાસી સમાજના નેતાઓએ ચેતર વસાવા સામે ખોટા કેસો કરાયા હોવાના આક્ષેપ કરી રાષ્ટ્રપતિ સમક્ષ તેમની તાત્કાલિક મુક્તિની માંગ કરી હતી. સોંગઢ કુકરમુંડાના તલાટીને નોકરીમાંથી રૂખસદ, 394 દિવસની અનઅધિકૃત ગેરહાજરી પુરાવા થઈ. સોંગઢ કુકરમુંડા વિસ્તારમાં ફરજ બજાવતા મહેસૂલી તલાટી ભાવેશ પી સરવૈયા સામે ખાતાકીય તપાસમાં ગંભીર બેદરકારી અને સતત અનઅધિકૃત ગેરહાજરીના આરોપો પુરવાર થયા છે. અગાઉ પણ 3 વાર્ષિક ઇન્ક્રીમેન્ટ રોકવાની શિક્ષા છતાં સુધારો ન થતાં તાપી કલેક્ટર દેવ ચૌધરીની સૂચના મુજબ તેમને તાત્કાલિક અસરથી સરકારી સેવામાંથી રૂખસદ આપવામાં આવી છે. સોંગઢમાં તિરંગા યાત્રા જય જવાન જય કિસાનના નારાથી ગુંજી ઉઠ્યું શહેર. સોંગઢ નગરપાલિકા અને વહીવટી વિભાગના સંયુક્ત આયોજનથી ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી. માજી સૈનિક સંગઠનના હોદ્દેદારો, વિવિધ શાળા કોલેજોના વિદ્યાર્થીઓ સહિત આગેવાનો જોડાયા હતા. વીર શહીદો અમર રહો અને જય જવાન જય કિસાનના નારાથી સમગ્ર સોંગઢ ગુંજી ઉઠ્યું હતું. સોંગઢ ગાંજા પ્રકરણમાં 4 આરોપીઓના 3 દિવસના રિમાન્ડ મંજૂર. સોંગઢમાં લાખોની કિંમતના ગાંજા સાથે ટ્રક અને કાર ઝડપાયા બાદ પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી હતી. બાદમાં એલસીબી દ્વારા વોન્ટેડ જાહેર કરાયેલા અન્ય આરોપીઓને પણ ઝડપી લેવામાં આવ્યા હતા. 4 આરોપીઓને કોર્ટમાં રજૂ કરાતા નામદાર કોર્ટે તમામના 3 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. રિમાન્ડ દરમિયાન પોલીસ દ્વારા ગાંજા પ્રકરણમાં વધુ તપાસ હાથ ધરાશે હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક શેર કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો.
જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.